असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। गुणातीतः अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी सूरत अक्षरधाम महोत्सवनी कार्यकर स्वर्ण महोत्सवनी સૌપ્રથમ સર્વે હરિભક્તોને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ। જીવનમાં મહાન બનવા અને પોતાના સંતાનોને મહાન બનાવવા એ પ્રત્યેક માણસની ઈચ્છા હોય છે, પરંતુ દુનિયાની અંદર કેટલાક જ માણસો મહાન બનતા હોય છે, સફળતા પ્રાપ્ત કરતા હોય છે। બધાને સફળતા મળતી નથી, બધા મહાન બની શકતા નથી। ઈચ્છા તો હોય છે। શ્રી કૃષ્ણ પરમાત્માએ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 7મા અધ્યાયના 3જા શ્લોકની અંદર વાત લખી, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનામ કશ્ચિદ મામ વેતિ તત્વતઃ। અર્થાત આ દુનિયાની અંદર લાખો ને કરોડોની સંખ્યાની અંદર માણસો છે। અત્યારે તો 8 અબજ થઈ ગયા। આટલા બધા અબજો માણસો હતા, છે અને જન્મશે, પરંતુ મહાન બનવા માટે, કંઈક સફળ થવા માટે પ્રયત્ન કેટલા કરે છે? એ લૌકિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, જીવનમાં આગળ વધવા માટે પ્રયત્ન કેટલા કરે છે? તો ભગવાને શબ્દ વાપર્યો કશ્ચિદ, કોક, બધા નહીં। કોક જ વાપરે છે પોતાની બુદ્ધિ, કોક જ વાપરે છે પોતાનું મગજ કે મારે કંઈક કરવું જોઈએ જીવનમાં। કશ્ચિદ યતતિ સિદ્ધયે, પણ જે પ્રયત્ન કરે છે મહાન બનવા, કંઈક પ્રાપ્ત કરવા, એમાંથી પણ કશ્ચિદ મામ વેતિ તત્વતઃ, એમાંથી થોડાક જ એ ફળને પામે છે। તો શું તફાવત છે? જે પામે છે, જે નથી પામતા, એમાં તફાવત શું છે? એટલે કે વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ધ સત્પુરુષ એન્ડ કોમન પીપલ? કે મહાન પુરુષો કંઈક પ્રાપ્ત કરે છે અને આપણે રહી જઈએ છીએ। તેનું એક જ કારણ છે કે જે મહાન પુરુષો હોય છે ને, તેઓને સમયનું બહુ મૂલ્ય હોય છે। તેઓને સમયનું સુઆયોજન કરીને
થોડાક સમયમાં ઝાઝું કાર્ય કરવું ને એ આવડત હોય છે. મહાન પુરુષો થોડા સમયમાં ઝાઝું કામ કરે અને આપણે ઝાઝા સમયમાં થોડું કામ કરીએ. ધીસ ઇઝ બેઝિક ડિફરન્સ. એટલા માટે આજના પ્રવચનનો વિષય છે ટાઈમ મેનેજમેન્ટ, એટલે કે સમયનું શું આયોજન અને એનું મૂલ્ય. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે વોટ ઇઝ ટાઈમ. સમય શું છે? તો એમ કહેવાય છે કે ટાઈમ ઇઝ અ કન્સેપ્ટ ઓફ હ્યુમન માઇન્ડ. સમય બીજું કશું જ નથી. સમય એ માણસના મનની પરિકલ્પના છે. કેવી રીતે? તો આપણને કોઈ પ્રશ્ન પૂછે કે અત્યારે કયું વર્ષ ચાલે છે, તો આપણે શું જવાબ આપીશું? 2024. પરંતુ હિન્દુ કેલેન્ડર પ્રમાણે, આપણા તિથિ કેલેન્ડર પ્રમાણે કયું વર્ષ ચાલે છે? 2080. તો આપણે 2080માં જીવી રહ્યા છીએ કે 2024માં જીવી રહ્યા છીએ? કયું વર્ષ સાચું? તમે ટાઈમ બતાવવા માટે અનેક શબ્દો જોતા હશો. આપણે લખીએ છીએ વિક્રમ સંવત, કારણ કે વિક્રમાદિત્ય રાજા એમણે શક લોકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો. પહેલાં શક સંવત હતી, પછી વિક્રમ સંવત શરૂ થઈ. તો અત્યારે આપણે જે કેલેન્ડર વાપરીએ છીએ, કોમન એરાનું કેલેન્ડર, સોલિડેટ સિસ્ટમ પ્રમાણેનું, જેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે, તો એ જુદું કેલેન્ડર છે. તમે વિચાર કરો, અશો ઝરથુષ્ટ જે પોતે પારસી ધર્મના પ્રસ્થાપક હતા, તેઓ ઈસવીસન પૂર્વે 632 વર્ષ પહેલાં પ્રગટ થયા. BCE, બિફોર કોમન એરા. તો એમનું કેલેન્ડર એ પ્રમાણે ચાલે છે, એટલે એમની તારીખો જુદી હોય. ચાઇનીઝ કેલેન્ડર તો સાવ જુદું છે. ઇસ્લામ ધર્મનું કેલેન્ડરમાં એ લોકો લખે છે AH, આફ્ટર હજીરા, 622 વર્ષ પૂર્વે BCE. તો દરેક દેશનું કેલેન્ડર જુદું, દરેક ધર્મનું કેલેન્ડર જુદું. તો સમય છે કયો ચાલી રહ્યો છે અત્યારે, કન્ફ્યુઝન થઈ જાય ને. એટલા માટે કહેવામાં આવે છે ટાઈમ ઇઝ અ કન્સેપ્ટ ઓફ હ્યુમન માઇન્ડ. અને એટલા માટે ભર્તૃહરિ એમ લખી ગયા કે કાલો નયાતો વયમે વયાતા. ટાઈમ ડઝન્ટ કમ એન્ડ ગો, વી કમ એન્ડ ગો. માણસ આ પૃથ્વી પર આવે છે, જન્મ ધારણ કરે છે, થોડા વર્ષો રહે છે, મરી જાય છે, જતો રહે છે. ટાઈમ તો ત્યાંનો ત્યાં જ છે. સમય આવતો પણ નથી ને સમય જતો પણ નથી. આ પૃથ્વી પર માણસો આવીને જતા રહે છે. છતાં પણ ભલે સમય એક પરિકલ્પના છે, કન્સેપ્ટ છે ખાલી, છતાં પણ આખા વિશ્વનું તંત્ર સારી રીતે ચાલે, બધા દેશો એક સાથે શું કાર્ય કરી રહ્યા છે જાણવા માટે એક કેલેન્ડર માન્ય કરવામાં આવ્યું, જેને આપણે ઇંગ્લિશ કેલેન્ડર કહીએ છીએ, ગ્રેગોરિયન કેલેન્ડર કહીએ છીએ. એટલે સૂર્ય પ્રમાણે જે કેલેન્ડરની તારીખો થાય, આપણે તિથિ પ્રમાણે, ચંદ્ર પ્રમાણે થાય. એટલે એક કેલેન્ડર આખા વિશ્વે સ્વીકાર્યું, નહીં તો તંત્ર ચાલે જ નહીં ને. ભારતનું કેલેન્ડર જુદું હોય ને, ચાઇનાનું જુદું હોય ને, યુએસએનું જુદું હોય, લંડનનું જુદું હોય, તો તંત્ર કેમનું ચાલે? એટલે એક કેલેન્ડર સ્વીકારવામાં આવ્યું. આખા વિશ્વનું વ્યવસ્થિત કોમ્યુનિકેશન, કોર્ડિનેશન અને બધું તંત્ર ચાલે એટલા માટે. તો આ થયું સમયની વ્યાખ્યા. આ છે સમય. પરંતુ મેનેજમેન્ટ એટલે શું? બે શબ્દ છે, ટાઈમ અને મેનેજમેન્ટ. તો એમ કહેવાય છે કે યુ હેવ ટુ મેનેજ યોર લાઈફ અકોર્ડિંગ ટુ કરંટ ટાઈમ. દેટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. આપણે બધા જે સમયમાં જીવી રહ્યા છીએ એ સમય પ્રમાણે આપણે આપણા જીવનને મેનેજ કરવું ને, દેટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. કારણ કે દરેકનો સમય જુદો હોય છે. આપણા બાપ દાદા હતા તે વખતે સમય જુદો હતો. આ ભવિષ્યની પેઢી બધી આવશે, એનો સમય જુદો હશે. પણ આપણે જે સમયમાં રહીએ છીએ એ સમયની અંદર આપણે આપણું જીવન શું વ્યવસ્થિત કરીએ, શું આયોજિત કરીએ, એની કિંમત સમજીને, દેટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. તો સમયની અને સમયના આયોજનની આટલી વ્યાખ્યા સમજ્યા બાદ હવે આપણે સમયનું મૂલ્ય સમજીએ. વોટ ઇઝ વેલ્યુ ઓફ ટાઈમ? આમ તો બહુ પ્રસિદ્ધ કહેવત છે, ટાઈમ ઇઝ મોર દેન મની. પહેલાં લોકો એમ કહેતા હતા કે ટાઈમ ઇઝ મની. પછી કહ્યું કે ના, ટાઈમ ઇઝ મોર દેન મની. કેમ? કારણ કે સમયની બહુ કિંમત છે. સમય જે જતો રહે ને એ પાછો આવે નહીં. પૈસા પાછા મળી જાય,
ગઈ સંપત વળી સાંપડે ને ગયા વળે છે વહાણ, પણ ગત સમય આવે નહીં ને ગયા ન આવે પ્રાણ. એકવાર આત્મા નીકળી જાય શરીરમાંથી, પાછો આવે? આવે તો બધા ગભરાઈ જાય. શરીરમાં પાછો આત્મા આવે તો શું થાય? ઠાઠડી બાંધતા હોય, અગ્નિ સંસ્કારની તૈયારી કરતા હોય ને પેલો પાછો આવે, ભૂત ભૂત કઈ લોકો ભાગે. બહુ એવું બનતું નથી. પ્રાણ જતા રહે એટલે પૂરું થઈ જાય. ગયા ના આવે પ્રાણ. એમ સમય છે ને એ પણ જાય, એ પછી પાછો ના આવે. એટલા માટે એમ કહે છે કે 1 વર્ષની કિંમત એને પૂછજો જે પરીક્ષામાં નાપાસ થયો હોય. અત્યારે ઘણા બધાના બાળકો આવે, વિદ્યાર્થીઓ આવ્યા છે એક્ઝામ. હવે તો સરકારે થોડી સારી સિસ્ટમ કરી છે, જલ્દી એક્ઝામ આપી દેવા 10મા 12માની, પણ બીજી જે બધી એક્ઝામ હોય એમાં તો વર્ષ બગડે છે ને. 1 વર્ષની કિંમત એને પૂછજો જે પરીક્ષામાં નાપાસ થાય છે. 1 મહિનાની કિંમત એને પૂછજો જેને પગાર નથી મળ્યો. ખૂબ કાળી મજૂરી કરી પણ એને કોઈ પગાર જ ના આપે. પેલા હાથ ઊંચા કરી દે કંપનીવાળા, નથી, બેંક તરફ ગયો. એને 1 મહિનાની કિંમત સમજાય. 1 અઠવાડિયાની કિંમત એને પૂછજો જે દવાખાનામાં દાખલ હોય, આઈસીયુમાં હોય, ડચકા લેતો હોય, ત્યારે ખબર પડે 1 અઠવાડિયાની કિંમત કેટલી છે. 1 દિવસની કિંમત એને પૂછજો જેને ખાવા ન મળ્યું હોય, સવારથી લઈને રાત સુધી ખાવા ન મળે, એને 1 દિવસની કિંમત સમજાય. 1 કલાકની કિંમત એને પૂછજો જે કોકની રાહ જોતો હોય. એવી કહેવત છે કે ટાઈમ ઇઝ ટુ લોંગ ફોર ધોઝ હુ આર વેઇટિંગ. જે રાહ જોઈ રહ્યા હોય છે ને એના માટે સમય બહુ લાંબો હોય છે. તમને અનુભવ હશે, તમે કોકની 10 મિનિટ રાહ જુઓ તો અડધો કલાક લાગે. સભા પૂરી થાય, તમે ગાડીમાં બેસી ગયા હો, તમારા ઘરના સભ્યો દર્શને ગયા હોય ઠાકુરજીના, 10 મિનિટ થાય કે ક્યાં ગયા, શું મૂર્તિમાં ખોવાઈ ગયા કે શું? 10 મિનિટ વધારે લાગે. એટલે 1 કલાકની કિંમત એને પૂછજો જે કોકની રાહ જુએ છે. 1 મિનિટની કિંમત એને પૂછજો જે બસ કે ટ્રેન ચૂકી ગયા હોય. અને 1 સેકન્ડની કિંમત એને પૂછજો જેનો એક્સિડન્ટ થતાં બચી ગયા હોય અથવા એક્સિડન્ટ થઈ ગયો હોય. એક્સિડન્ટ છે ને એને સંસ્કૃતમાં શું કહે છે? અકસ્માત. ગુજરાતીમાં પણ આપણે શબ્દ વાપરીએ છીએ, મૂળ સંસ્કૃત શબ્દ છે ન કસ્માત ઇતિ અકસ્માત. જે ક્યારેય ન બને, અચાનક બને. ધીસ હેપન્સ ઇન ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. સેકન્ડના 10માં 20માં 100માં ભાગમાં એક્સિડન્ટ થઈ જાય અથવા રહી પણ જાય, ત્યારે એને 1 સેકન્ડની કિંમત ખબર પડે. એટલે દરેક વ્યક્તિને પોતપોતાની કક્ષા પ્રમાણે સમયની કિંમત જણાતી જ હોય છે. એટલા માટે કહે છે કે ટાઈમ ઇઝ મોર દેન મની. લંડનના હરિભક્તો બેઠા, એટલે લંડનનું દ્રષ્ટાંત આપીએ ને આપણે. લંડનની અંદર રાણીનું રાજ્ય, અને તે સમયમાં વર્ષો પહેલાં ક્વીન વિક્ટોરિયાના એન્સેસ્ટર ક્વીન મેરી હતા. એમને એક દિવસ વિચાર આવ્યો કે મારે મારું ચિત્ર બનાવવું. હવે ચિત્ર બનાવવા માટે તે વખતે કેમેરાની શોધ નહોતી થઈ, સ્માર્ટફોન તો હતા જ નહીં. એટલે એમણે પોતાના સિપાહીઓને કહ્યું કે ગો ટુ ધ સિટી એન્ડ ફાઇન્ડ આઉટ એની ગુડ આર્ટિસ્ટ. કોઈ સારા ચિત્રકારને શોધી લાવો. સિપાહીઓ ગયા, બધાના સેમ્પલ પિક્ચર્સ જોયા. એક ચિત્રકાર ગમ્યો, લઈ આવ્યા, રાણીની સમક્ષ ઊભો રાખ્યો અને કહ્યું કે રાણી સાહેબ જુઓ, આના ચિત્ર તમને પસંદ છે? રાણીએ જોયા કે ઓકે. પેલા ચિત્રકારની સામે જોઈને રાણીએ કહ્યું કે યુ હેવ ટુ કમ હિયર ટુમોરો એટ 9 AM શાર્પ. કાલે સવારે કેટલા વાગે આવી જવાનું? 9 વાગે આવી જવાનું. પેલો કહે છે જી રાણી સાહેબ, જેવી આજ્ઞા. ચિત્રકાર ઘરે જાય છે. સવારે બીજા દિવસે વહેલા ઉઠી જાય છે. ઘરેથી નીકળી ગયો, કારણ કે કોનું આમંત્રણ છે? રાજ પરિવારમાંથી આમંત્રણ છે, મોડા ન પડાય. પણ ચિત્રકાર એ જતો હતો અને એને યાદ આવ્યું કે એક બજારમાં કામ છે, થોડું પતાવતો જો, કારણ કે ચિત્ર દોડતા દોડતા રાત્રે મોડું થાય, ભાઈ કામ ન પતે તો કામ પતાવતો જોઉં. એ બજારમાં એક કામ પતાવવા ગયો અને એમાં 5 મિનિટ મોડું થઈ ગયું. એઝ સૂન એઝ હી એન્ટર ધ પેલેસ, રાણી છે ને એકદમ ગુસ્સે થઈને બેઠી હતી. કરડી દ્રષ્ટિએ આમ જોયું અને શું કહ્યું? ગેટ આઉટ, આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ડુ માય પિક્ચર. મારે તારી પાસે મારું ચિત્ર બનાવવું નથી. પેલા કીધું રાણી સાહેબ માફ કરજો, વાત એમ હતી. રાણી કહે છે આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન ટુ યુ, ગેટ લોસ્ટ, જતા રહો અહીંથી, તમારી મારે વાત નથી સાંભળી. પેલો કહે છે આઈ એમ ઓનલી 5 મિનિટ્સ લેટ,
ગીવ મી વન ચાન્સ. રાણી કહે છે, આઈ ડોન્ટ વેલ્યુ ધેમ હુ ડોન્ટ વેલ્યુ ટાઈમ. મને એવા માણસની કોઈ કિંમત નથી જેને સમયની કિંમત નથી. ગેટ આઉટ. કાઢી મૂક્યો. હવે જો રાણીનો રાજીપો ના મળ્યો, એને પૈસા ના મળ્યા, આજે પણ બકિંગહામ પેલેસની અંદર બધા રાજા રાણીના ફોટા હોય, નીચે પેન્ટરનું નામ હોય, નામના ચાહના ના મળી, હી લોસ્ટ સો મેની થિંગ્સ. કેમ? સમયની કિંમત ના સમજાય ભાઈ. રાજા ને રાણી રોયલ ફેમિલીમાંથી તમને બોલાવે, આમંત્રણ મળે, મોડા પડાય કોઈ દિવસ? સભામાં વાંધો નહીં, હો, મીટિંગમાં વાંધો નહીં, ગોષ્ઠીમાં વાંધો નહીં, પરાસભામાં વાંધો નહીં, કારણ કે આપણે ગુણાતીત પરિવાર છે ને, આપણું ડિવાઇન ફેમિલી છે, રોયલ ફેમિલી નથી. કોઈ કોણ ક્યાં કાઢી મૂકે છે, સભામાં વહેલા જઈએ કે મોડા જઈએ, હુ કેર્સ, કોને પડી છે, એવું આપણા મનમાં હોય. એટલા માટે કહેવત છે, ચમચમ કરતી ચાંદની ટમટમ કરતે તારે. ચમચમ કરતી ચાંદની ટમટમ કરતે તારે, કોઈ સમય પે નહીં આતે ભ્રમરૂપ હોગે સારે. બધા ભ્રમરૂપ થઈ ગયા, જઈશું હવે ભ્રમરૂપ જ છીએ ને. પણ એ ભગવાને સન ચલાવી લે, પ્રેમનો કાયદો છે ને. રોયલ ફેમિલીમાંથી નિમંત્રણ આવે, એમાં મોડા ન પડાય. સી ટાઈમ ઇઝ મોર દેન મની. એટલા માટે ભારતના મહાન મનીષી ચાણક્ય લખી ગયા. બહુ સુંદર શ્લોક છે ચાણક્ય નીતિનો, બહુ સમજવા જેવો શ્લોક છે. ચાણક્ય લખે છે, આયુષ્ય ક્ષણ એકોપી ન લભ્ય સ્વર્ણ કોટિભિઃ સચેદ નિરર્થકમ નીતઃ કાનુહાની તતોધિકા. બહુ સુંદર આની અંદર ચાણક્ય દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે. દ્રષ્ટાંત કેવું આપે છે? તમારા ઘરની અંદર 1 કરોડ સોના મોહર હોય, કોઈના ઘરમાં છે? મળજો ને સભા પછી હોય તો. 1 કરોડ સોના મોહર, સોનાની ચમચી નથી, સોનાની થાળી નથી, કશું નથી. 1 કરોડ સોના મોહર તમારી પાસે હોય, એનાથી તમે ગઈકાલ ખરીદી શકો? આજની સવાર ખરીદી શકો? Even a precious moment of life cannot be purchased by millions of golden coins. કરોડો રૂપિયા તમારી પાસે હોય તેમ છતાં પણ તમે આજની સવાર નથી ખરીદી શકતા. હમણાં 6 વાગ્યા છે, 5 વાગ્યા ને, એ 5 વાગ્યાનો સમય તમે નહીં ખરીદી શકો. એટલા માટે કહે છે ચાણક્ય, સચેત નિરર્થકમ નીતઃ કાનુહાની તતોધિકા. If a second is wasted, what would be more loss compared to this? 1 સેકન્ડ બગાડી એટલે કરોડ રૂપિયા ગયા. આપણે તો ભજનમાં ગઈએ છીએ, તારી એક એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. ડૉક્ટર સ્વામી આ કીર્તનનું નિરૂપણ કરતા શું કહે છે? એક એક પડ લાખની નથી, એક એક સેકન્ડ કરોડની છે. તમે લોકો ઘરમાંથી બહાર નીકળો, અનાજ કરિયાણું લેવા માટે, હાથમાં થેલી હોય અને તમે ઘઉં, ચોખા, ખાંડ વગેરે લઈને ઘરે જતા હો, અને એ થેલીમાં કાણું હોય અને વેરાતું જાય બધું અનાજ, ખાંડ વગેરે, તમે મોબાઈલમાં મંડ્યા હો, ખબર જ ના પડે, અને ઘરે જાઓ થેલી ખાલી થઈ ગઈ હોય, દુઃખ થાય કે નહીં? વેરાઈ ગયું, બધું વેરાઈ ગયું. તમે મંદિરે આવતા હો, ખિસ્સાની અંદર થોડા સિક્કા મૂક્યા હોય, નોટ મૂકી હોય, ચાલો આપણે આરતીમાં મૂકશું, ગલાપેટીમાં મૂકશું, અને જેવા મંદિરમાં આવો અને જેવો ખિસ્સામાં હાથ નાખો ને, હાથ બહાર જાય. ખિસ્સામાં કાણું હતું, સિક્કા સરી પડ્યા, નોટ નીકળી ગઈ કે રસ્તામાં પડી ગઈ, દુઃખ થાય કે નહીં? તો 2-5 રૂપિયા પડી જાય તોય દુઃખ થાય છે. કરોડો રૂપિયાનો સમય વેડફાઈ જાય, દુઃખ થાય છે આપણને. જિંદગીના કેટલા વર્ષો જતા રહ્યા, કેટલો સમય જતો રહ્યો, માણસે દુઃખ થતું જ નથી. કેટલો સમય માણસ એમને બરબાદ કરે, દુઃખ ના થાય. ચાણક્ય કહે છે 1 સેકન્ડ ગુમાવી એનાથી મોટું નુકસાન કયું? કરોડોનું નુકસાન થઈ ગયું. જો મહાન પુરુષોની આ વિશેષતા હોય છે, તેઓને સમયની કિંમત હોય છે. એટલા માટે તો થોડા સમયમાં જાજુ કામ કરી શકે છે. તમે વિચાર કર્યો આદિ શંકરાચાર્યનો. આદિ શંકરાચાર્ય કેવા મહાન થઈ ગયા. આ પૃથ્વી પર માત્ર 32 વર્ષ રહ્યા હતા. 8 વર્ષની ઉંમરે તો સંસ્કૃતના પ્રકાંડ પંડિત બની ગયા. 16 વર્ષે તો ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રો પર ભાષ્યો લખ્યા. કોઈ પણ સંપ્રદાયને પોતાનો મત સ્થાપવો હોય તો આ 3 શાસ્ત્રો પર એને ભાષ્ય લખવું પડે, તો એનો વૈદિક મત સિદ્ધાંત કહેવાય છે. એ શંકરાચાર્યજી 16 વર્ષની ઉંમરે ભાષ્યો લખી નાખ્યા. અને
સમગ્ર ભારતની 2 વાર પદયાત્રા કરી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં 4 પીઠો સ્થાપી દીધી. આજે પણ એ શંકરાચાર્યની પરંપરા ચાલે છે. માત્ર 32 વર્ષ આ પૃથ્વી પર જીવ્યા. કેવું અલૌકિક કાર્ય કરી ગયા. આપણે તો 32 વર્ષથી વિચાર જ ના હોય શું કરવાનું છે જીવનમાં. ધ્યેય જ નક્કી ના હોય. શું કરવાનું, શું પામવાનું, કંઈ ખબર જ ના હોય. તમે વિચાર કરો વિવેકાનંદ સ્વામીનો. વિવેકાનંદ સ્વામી માત્ર 39 વર્ષ પૃથ્વી પર રહ્યા હતા, પરંતુ સમગ્ર ભારત અને વિશ્વની અંદર હિન્દુ ધર્મનો કેવો શંખનાદ કર્યો, કેવા સુંદર પુસ્તકો લખ્યા, કેવા સુંદર પ્રવચનો આપ્યા. આજે પણ તેઓના વિચારો ન કેવળ યુવાનો પણ આબાલ વૃદ્ધ સૌને પ્રેરણા આપે છે કે નહીં? એમણે ફોટોગ્રાફિક મેમરી ડેવલપ કરી હતી. આમ પુસ્તકના પાના જુએ ને મુખપાઠ થતો જાય. મહાન પુરુષોને ખબર હોય છે કેટલો સમય છે, વધારે કામ કરી લેવાનું છે. 32 વર્ષ વિચાર કરો, 39 વર્ષ માત્ર. આપણે વિચાર કરીએ ભગવાન શ્રી સ્વામિનારાયણનો. કેટલું રહ્યા આ પૃથ્વી પર? માત્ર 49 વર્ષ, અને એમાં પણ કાર્યકાળ તો 30 જ વર્ષનો છે. 1856માં આવ્યા લોજમાં, 1886માં મારા ધામમાં ગયા. નાનપણની અંદર જ્યારે વિદ્યાભ્યાસ કર્યો, થોડા સમયની અંદર કેવો વિદ્યાભ્યાસ કર્યો. ત્યાં કાશીની અંદર 10-11 વર્ષની નાની ઉંમરે તો શાસ્ત્રાર્થ કર્યો, સકલ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું. અને પછી 11 વર્ષે તો નીકળી ગયા, ઘર સંસાર છોડીને ભારતની આખી પદયાત્રા કરી. અને પછી આવ્યા ગુજરાતની અંદર, રામાનંદ સ્વામીને મળ્યા, દીક્ષા ગ્રહણ કરી. રામાનંદ સ્વામીએ પછી સ્વામિનારાયણ સંપ્રદાયની ધુરા સોંપી. 30 વર્ષનો જ માત્ર ટૂંકો સમય ગાળો, પણ ભગવાન સ્વામિનારાયણે કેવા કાર્યો કર્યા. 6 મોટા શિખરબદ્ધ મંદિરો તો બાંધ્યા, પરંતુ 3000 પરમહંસો બનાવ્યા, 10 લાખ કરતાં વધારે અનુયાયીઓ બનાવ્યા, અને શાસ્ત્રોની રચના તો કેટલી બધી કરાવી. વિહારીલાલજી મહારાજ હરિલામૃતમાં એમ લખે છે, નિત્ય એક ધ્યાય વંચાય, શત વર્ષે તે પાર ન થાય. કેવળ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોને ઉપદેશનું રોજ એક ચેપ્ટર વાંચીએ ને, એક અધ્યાય રોજ, તો આપણે 100 વર્ષ જીવીએ ને તો એ રિપીટેશન ના થાય. કેટલા ચરિત્રો કર્યા હશે, કેટલો સુંદર ઉપદેશ આપ્યો હશે. પરમહંસો મુક્તાનંદ સાંઈ, બ્રહ્માનંદ સાંઈ, પ્રેમાનંદ સાંઈ, નિષ્કુળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સાંઈ, દેવાનંદ સાંઈ, દયાનંદ સ્વામી, આ બધા અષ્ટકવિ સંતો હતા. એ સિવાય પણ કૃષ્ણાનંદ સાંઈ વગેરે પરમહંસો હતા, ભજન બનાવતા. અત્યારે આપણી પાસે ઉપલબ્ધ 40,000 ભજનો છે. ઉપલબ્ધ નથી એવા તો ઘણા હશે. તો જો મહાન પુરુષો, તેઓના જીવનની આ વિશેષતા છે. ભગવાન સ્વામિનારાયણે ટૂંકા સમયમાં કેવા અલૌકિક કાર્ય કર્યા. હવે ચાલો આપણે શંકરાચાર્યની વાત કરી, વિવેકાનંદ સાંઈની વાત કરી, ભગવાન સ્વામિનારાયણની વાત કરી. આપણે સાંભળી છે, વાંચી છે, જોયા નથી. પ્રમુખ સાંઈ મહારાજને આપણે જોયા છે. પ્રમુખ સાંઈ મહારાજે પોતાના જીવન દરમિયાન કેવા કાર્યો કર્યા. આમ જોવા જઈએ, બાપા ભલે 95 વર્ષ જીવ્યા, પણ 51 વર્ષની ઉંમર તો ગાદી પર આવ્યા. વાનપ્રસ્થ આશ્રમ શરૂ થાય ત્યારે તો ગાદી પર આવ્યા. અને 40, 45, 50 વર્ષનો એક સમયગાળો, છેલ્લે તો બાપાએ બીમારી ગ્રહણ કરી હતી. ચાલો આપણે એમ ગણી લઈએ, બાપા 100 વર્ષ જીવે એવું ગણી લઈએ, આપણે શતાબ્દી આપણે ઉજવીને. હવે જો કોઈ માણસ 100 વર્ષ જીવીને રોજ એક નવું સારું કાર્ય કરે ને, તો 36,500 કાર્ય થાય. કારણ કે 365 દિવસ હોય ને, 100 વર્ષ જીવો તો 36,500 કાર્ય થાય. રોજ એક સારું કાર્ય કરે તો જન્મે ત્યારથી, પહેલા દિવસથી, તો એ આટલા જ કાર્યો થાય. પ્રમુખ સાંઈ મહારાજે 36,500 કાર્ય કર્યા કે વધારે કર્યા? વધારે કાર્યો કર્યા. તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજે કેવા દિવ્ય કાર્યો કર્યા. એમણે તમારા જેવા 10 લાખ સત્સંગીઓ, ચારિત્રવાન સમાજ તૈયાર કર્યો. આ મંદિર આપણે જોઈએ છીએ, એનો મહિમા આપણને છે. કેટલું દિવ્ય કેમ્પસ છે. આવા 1500 કેમ્પસ બાપાએ તૈયાર કર્યા. આ સ્થાવર મંદિરો, અને તમે બધા બેઠા દેશ વિદેશના ભક્તો, ચૈતન્ય મંદિરો બાપાએ તૈયાર કર્યા. બાપાએ સંતો તૈયાર કર્યા. પ્રમુખ સાંઈ મહારાજે શાસ્ત્રોની રચનાઓ કરાવી. 162 પ્રકારની સામાજિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શરૂ કરાવી. 7 લાખ પત્રો લખ્યા, 2.5 લાખ ઘરોમાં ગયા, 17,500 ગામડાઓમાં ગયા, 51 દેશોમાં ગયા. આટલા ટૂંકા સમયમાં આટલું બધું કાર્ય શક્ય બને? અને તે વખતના રસ્તા, તે વખતની ગાડીઓ, તે વખતે નો ફોન્સ, કોર્ડિનેશન, કોમ્યુનિકેશન કેવી રીતે કરવું, કેવી રીતે પહોંચી વળ્યા હશે? આજે પણ વિવેક સાગર સાંઈ કહે છે કે અમને આમ પૂર્વનું વિચરણ યાદ કરી તો કલ્પના લાગે કે આ બધું કેવી રીતે થઈ ગયું. પણ આ મહાન પુરુષો છે.
થોડાક સમયની અંદર ઝાઝું કાર્ય કરવું, સમાજને લાભદાયી કાર્ય કરવું, દેશનું ઉત્થાન થાય, ધર્મ સંસ્કૃતિનું ઉત્થાન થાય એવું કાર્ય કરવું, એ મહાન પુરુષો છે. અને કેટલી સમયની કિંમત હોય છે મહાન પુરુષોને. પ્રમુખ સ્વામી મહારાજ શરદ પૂર્ણિમાના ઉત્સવ માટે ગોંડલ પધાર્યા હતા. રાતના 12 વાગ્યા સુધી બાપા હંમેશા ઉત્સવમાં ઉપસ્થિત રહેતા. 12:30 વાગે ઉતારે પહોંચ્યા, શયન કક્ષમાં બેઠા હતા. ડૉક્ટર કિરણભાઈ દોશી બાપાના પર્સનલ ડૉક્ટર હતા. સંતોએ એમને તૈયાર રાખ્યા હતા. એટલે એમણે બાપાને કહ્યું, બાપા આવતીકાલે આપ 2 કલાક મોડા ઉઠજો. એ સ્વામીએ પૂછ્યું, કેમ મોડા ઉઠવાની વાત કરો છો? સ્વામી, આપ રોજ 10:30 વાગે શયન કક્ષમાં આરામ માટે પધારો છો. આજે 12:30 થયા, સીધો હિસાબ છે ને. 2 કલાક મોડા ઉઠવાનું. આપની તબિયત જુઓ, 80 વર્ષની ઉંમર થઈ ગઈ, એટલે 2 કલાક મોડા ઉઠજો. સ્વામી કે અહીંયા આવો ડૉક્ટર, હાથ લાવો. એમને એમ કે આ રાજી થઈને પ્રસાદ આપે. બાપા કે લાવો સંતો પાણી લાવો, આજે આપણે પાણી આપીને સંકલ્પ લેવડાવીએ. ડૉક્ટર હાથમાં પાણી લઈને સંકલ્પ, આજ પછી મને મોડા ઉઠવાની વાત નહીં કરતા. સ્વામી કે મને મોડી વાત ગમે નહીં. પછી સ્વામી કે આપણે મોડા ઉઠીએ તો પ્રાતઃ પૂજા મોડી થાય, પ્રાતઃ કથા વાર્તા મોડી થાય, પછી હરિભક્તોને વ્યક્તિગત દર્શનમાં મોડું થાય, હરિભક્તોને પાછું નોકરી ધંધા ખેતરમાં જવાનું હોય, કેટલું ઠેલાય. સી પ્રમુખ સ્વામી મહારાજ યુઝ ટુ કાઉન્ટ ઓલ ધીસ થિંગ્સ. કેટલું બધું ગણતરી કરતા હતા. હરિભક્તોનું ખોરવાય નહીં, એમના દૈનિક કાર્યક્રમ ન ખોરવાય, આ બધી ચિંતા કરે. એટલા માટે પોતે સમયસર ઉઠી જાય. બીજા માટે, પરોપકારની ભાવના માટે પણ, આપણે તો આપણા માટે કરવાનું હોય છે, પણ બાપા પરોપકારની ભાવના માટે પણ સમયના કેટલા પોતે પાબંદી હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ સમય બગાડે નહીં. 2005માં બાપા આટલાદરા આવેલા, તે વખતે અમે ત્યાં સત્સંગ પ્રવૃત્તિની સેવામાં હતા. તો સાંજની સભામાં સદગુરુ સંતોની હાજરીમાં વિશેષ સભા હતી. સ્વામી બાપા નહોતા આવવાના, કારણ કે બાપાની મિટિંગો બહુ હતી, બધે ટ્રસ્ટીઓ આવેલા, તો મિટિંગનું આયોજન હતું. પણ સંતો ગયા કે બાપા આજે આપ પધારો તો સારું, કારણ કે બધા સદગુરુ સંતોના સાનિધ્યમાં પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ છે, તો આપ છેલ્લે પધારો તો સારું. એટલે બાપાએ આમ કાર્યક્રમ જોયો. બહુ બિઝી હતા બાપા, છતાં આમ કાર્યક્રમ જોયો, સભા કાર્યક્રમ. પછી સ્વામી કે તમારી શું ઈચ્છા છે, હું કેટલા વાગે આવું? સંતો કે બાપા આપની જે અનુકૂળતા. સ્વામી કે હું 7 વાગે આવું તો ચાલે? સંતો કે હા બાપા 7 વાગે બરાબર છે. પ્રમુખ સ્વામી મહારાજે બધી મિટિંગ બધી પતાવી, બહાર નીકળવાનું હોય, 2-4 હરિભક્તો ઊભા હોય એને મળવાનું, આ બધું બાપાના મનમાં કાઉન્ટ ચાલતું હોય. ગાડી પાછું ત્યાં અહીંયા જેવું નથી કે અહીંયા મંદિરની બાજુમાં સભા મંડપ, સામેના હોલમાં રસ્તો ક્રોસ કરીને જવાનું, એ બધું સમય ગણતરી કરવાની. સ્વામી બાપા ગાડીમાં બેઠા, બધાને મળતા આવ્યા. ઇન્દ્રવદનભાઈ ગાડી ચલાવતા હતા અને બાપા કે સ્પીડ કરો. તે સ્પીડ કરી અને પાછા રેમ્પ ઉપર ગાડી આવી અને બાપાનો દરવાજો સ્વયંસેવકે ખોલ્યો. પ્રમુખ સ્વામી મહારાજ ગાડીમાંથી ઉતરી આમ સ્ટેજ પર આવ્યા, પહેલું પગલું મૂક્યું ને એક્ઝેક્ટ 7 વાગ્યા હતા. સી હી વોઝ વેરી એક્યુરેટ ઇન ધ મેનર ઓફ ટાઈમ. કોઈ દિવસ બાપા મોડા ના પડે. હા, કોકને લીધે મોડા પડે, પધરામણી 5 હોય ને 15 થાય તો મોડા પડે કોકને લીધે. બાપાએ એક વખત કમિટમેન્ટ આપ્યું હોય ને, કોઈ દિવસ મોડા ના પડે. આ સત્પુરુષોની વિશેષતા છે. આજે મહંત સ્વામી મહારાજ તમે જુઓ, મહંત સ્વામી મહારાજને સંતોએ આમ શરૂઆતમાં કહેવા ગયા, બાપા બહુ વહેલા ઉઠે ને 3:45 વાગે, પૂજામાં વહેલા આવી જાય. આપણે બધાને વહેલા જાગતા કરી દીધા મહંત સ્વામી મહારાજે. અને 5 વાગે તો આ સભા મંડપ ચિક્કાર ભરેલો હોય. હરિભક્તો 5 વાગે પૂજામાં આવી જાય, કેટલા વાગે ઉઠતા હશે ઘરમાં? 4, 5, 6 સભ્યો હોય ઘરમાં, 1-2 બાથરૂમ હોય, વારાફરતી સ્નાન કરવાનું, પૂજા કરવાની, અહીંયા આવવાનું, 3 વાગે ઉઠવું પડે. એટલે અહીંયા બધા આવીને 5 વાગે બેસી જાય, પ્રાતઃ પૂજામાં આવી જાય, કે બાપા આવી જાય. એટલે સંતોને થયું કે જરા બાપાને કંઈ મોડા ઉઠવાની વાત કરીએ થોડી. એટલે બાપાને કે બાપા થોડા મોડા ઉઠો તો સારું એમ, કારણ કે વ્યવસ્થાપકોને વ્યવસ્થા કરવી પડે, હરિભક્તોને ઘરેથી આવવું પડે. તો મહંત સ્વામી મહારાજ શું બોલ્યા? સ્વામી કે પહેલી વાર મને મોડા ઉઠવાની વાત કરો છો એટલે જવા દઉં છું, બીજી વાર મોડા ઉઠવાની વાત કરશો ને તો આનાથી પહેલાં ઉઠીશ. સંતો કે ના, આ બરાબર છે, આનાથી પહેલાં ના ઉઠતા, અમારે પછી ઊંઘવાનું જ નહીં રહે રાત્રે. સ્વામી આણંદમાં ગયા હતા ને, તો ત્યાં આણંદમાં એક ભરવાડ હતો ને, એ રોજ ગાય સવારે દોઈ અને એનું સરસ દૂધ લઈને આવે. તો સંતોને આશ્ચર્ય થયું, ગાય 4:30, 5 વાગે દોવા આપે? પેલો કે આમ તો દોવા ના આપે, 7 વાગે દોવા આપે, પણ જ્યારથી મહંત સ્વામી મહારાજ આવે ત્યારથી ગાય દોવા આપે છે કે એને પહેલાં ઉઠવાની ટેવ પડી ગઈ છે. પણ તમે જુઓ, મહંત સાહેબ વહેલા ઉઠી જાય. તારીખ 21/9/2019 રોજ, 21મી નવેમ્બર 2019 રોજ મહંત સ્વામી મહારાજ બોચાસણમાં હતા
અને રાતના 11:45 વાગે મીટિંગ પૂરી થઈ. સાંઈ બાપા આરામમાં ગયા, 12 વાગી ગયા. પણ સવારે તો 3:15 ઉઠી ગયા. સ્નાન વગેરે કરીને 5 વાગે તો આવી ગયા રૂમની બહાર. 87 વર્ષની ઉંમરે. યુવાનને શરમાવે એવી બાપાની સ્મૃતિ છે. 91 વર્ષની ઉંમર અત્યારે છે બાપાની. કેટલી બીમારીઓ છે, છતાં કેટલો ભીડો બેઠે છે. આપણને લાગે બાપા રૂમમાં શું કરતા હશે. સતત મુલાકાતો ચાલતી હોય, મિટિંગ ચાલતી હોય, પત્રલેખન ચાલતું હોય, સંસ્થાના નિર્ણયો લેવાના. 91 વર્ષની ઉંમરે. તો સી ધીઝ સત્પુરુષ, દે આર અવર રોલ મોડલ્સ. આ આપણા આદર્શો છે. આપણે તો બેઠા બેઠા કેટલો સમય બરબાદ કરતા હોઈએ છીએ. સત્પુરુષો જો એક ક્ષણ બગાડતા નથી. આપણા સદગુરુ સંતો તમે જુઓ. હમણાં અમે સાંકરી હતા, તો સાંકરીની અંદર પરમ પૂજ્ય ડૉક્ટર સાંઈ પધાર્યા હતા. એટલે ત્યાં એમના સેવક સંત છે આદર્શ યોગી સ્વામી. એમને પૂછ્યું કે ડૉક્ટર સાંઈ આખો દિવસ કરે શું? કારણ કે તેઓ તો મહંત સાંઈ મહારાજ કરતાં 6 મહિના મોટા છે. એમની 91 વર્ષની ઉંમર થઈ ગઈ. એટલે 12 પધરામણી તો હવે ના થાય. એટલે આખો દિવસ રૂમમાં કરે શું? તેમના સેવકે આવો જોવા આવો તમે. તે અમે રૂમમાં આખો દિવસ રહ્યા એમની સાથે. કારણ કે એમની પણ કથા વાર્તા હતી ને અમારે શિબિરો ચાલતી હતી. એટલે અમે ત્યાં ગયા. 1 સેકન્ડ ડૉક્ટર સાંઈ નવરા ના રહે. સવારે ઉઠે ત્યારથી પ્રાતઃ પૂજા થાય, કથા વાર્તા એમની ચાલુ થઈ જાય. જમવા બેસે ત્યાંય કંઈક પ્રસંગો સંતો પાસેથી બધું સાંભળે. એમને એક્સરસાઇઝ કરાવવી પડે ઉંમર પ્રમાણે. તો એ વખતે યુવાનો ફરતા હોય, વિચરણ કરતા હોય જોડે, તો એમની પાસેથી ભગવદ્ ગીતા અને સત્સંગ દીક્ષાનું સાંભળ્યા કરે. સ્નાન કરવા જાય બાથરૂમમાં તો ત્યાં કથા વાર્તા મૂકી દે, ભજનો મૂકી દે, સાંભળે. નવરા બેઠા તો વચના સ્વામીની વાતો, જીવન ચરિત્રો વાંચતા જ હોય. આખો દિવસ જો સમયનો સદુપયોગ કરે છે. આપણા સાનિધ્યમાં પરમ પૂજ્ય ઘનશ્યામ ચરણ સાંઈ બેઠા, સદગુરુ સંત. સંતોએ વર્ષોથી તેઓનું જીવન જોયું છે. કેટલું જીવન નિયમિત, આહનિક તમે જુઓ. સવારની મંગળા આરતીથી લઈને શયન આરતી સુધીની બધી આરતીઓ. અત્યારે તો એમની તબિયત બહુ નાદુરસ્ત છે, મોટી ઉંમર છે, પણ કેટલો બધો મુખપાઠ એમને કરેલો. કેટલી બધી પંક્તિઓ ને શ્લોકો ને સાખીઓ ને કથા વાર્તા. સમય જરાય બગાડવાનો નહીં. આ સદગુરુ સંતો એમને મહાન નથી બન્યા. મહાન બનવા માટે ઘણી કિંમત ચૂકવવી પડતી હોય છે. સંતને સંતપણારે મનવા નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા રે ભાઈ, એના મૂલ ચૂકવવા પડતા. એમનેમ સંતત્વ મળતું નથી, એમનેમ મહાનતા મળતી નથી. સમયનું સુઆયોજન કરીને જીવનને એવી રીતે કંડારવું પડતું હોય છે. તો આપણે પહેલી વાત શીખ્યા કે ટાઈમ ઇઝ મોર દેન મની. સમય એ સંપત્તિ કરતાં પણ મહત્ત્વનું છે, અને મહાન પુરુષોએ આપણને શીખવાડ્યું છે. નાઉ સેકન્ડ થિંગ, ટાઈમ ઇઝ મોર દેન ફેમ. સમય છે એ નામના ચાહના, રિદ્ધિ પ્રસિદ્ધિ કરતાં પણ અધિક છે. આજે સમાજની અંદર એક ક્રેઝ યુવાનોમાં ખાસ કરીને વળગ્યો છે. બધાને સેલિબ્રિટી થઈ જવું છે. સેલિબ્રિટી શબ્દ મહાન થઈ જવું છે. કેમ? આપણી પાછળ ટ્વિટરમાં ને ફોલોવર બધા હોય ને, મિલિયન્સ ઓફ ફોલોવર્સ હોય ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં. પણ સેલિબ્રિટી એમને ના બનાય. જેટલા મહાન બન્યા છે કોઈ પણ ક્ષેત્રના હોય, એ લોકોએ કેટલું બધું સમયનું આયોજન કર્યું હોય, સમય પ્રમાણે કાર્ય કરતા હોય, સમય ન બગાડતા હોય. એમનેમ ફેમ ન મળે, એમનેમ રિદ્ધિ પ્રસિદ્ધિ ના મળે. એના માટે કંઈક જીવનમાં કરવું પડતું હોય છે. અત્યારે આપણે બધા સ્માર્ટફોન વાપરીએ છીએ, પણ પહેલાં લેન્ડલાઇન ફોન હતા. શું આપને ખબર છે કે લેન્ડલાઇન ફોનની શોધ કોણે કરી હતી? લેન્ડલાઇન ફોનની શોધ કરી હતી એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. તારીખ હતી 7મી માર્ચ 1876. પરંતુ તમે ભગવાનની રચના જુઓ કે એ જ સમયગાળાની અંદર એક બીજા વૈજ્ઞાનિક એલિશા ગ્રે એ પણ ટેલિફોનનું સંશોધન કરી રહ્યા હતા. તમે કુદરતની રચના જુઓ કે બંનેનું સંશોધન કાર્ય એક જ દિવસે પૂરું થયું. પરંતુ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલને સમયની કિંમત હતી. એટલે જેવું સંશોધનનું કામ પૂરું થયું, એ પોતાની ફાઇલ, ડોક્યુમેન્ટ્સ, એ જે કંઈ રિસર્ચ કર્યું હતું, એક્સપેરિમેન્ટ કર્યા હતા, એ બધું લઈ અને ગવર્મેન્ટની ઓફિસમાં પહોંચી ગયા અને ટેલિફોનની શોધની જે પેટન્ટ એ પોતાના નામે નોંધાવી દીધી. પેલા એલિશા ગ્રે હતા ને, થોડાક સમયની કિંમત ઓછી હશે, તે આમ સંશોધન પૂરું થયું, ખુશ થઈ ગયા, થોડું ખાધું પીધું ને આરામ કર્યો, 1-1.5 કલાક એમાં જતો રહ્યો. અને એ પછી જ્યારે ગવર્મેન્ટની ઓફિસે પહોંચ્યા અને કહ્યું કે મેં આ શોધ કરી, એટલે ગવર્મેન્ટના ઓફિસર્સે કહ્યું કે સર, વી આર વેરી સોરી, આ સંશોધનનો શ્રેય તો એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલને મળી ચૂક્યો છે. આજે ટેલિફોનની શોધનું યશ, એની કીર્તિ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલને બધા આપે છે. એલિશા ગ્રેને કોઈ ઓળખતું નથી.
આ તો આપણે પ્રસંગ કર્યો એટલે એનું નામનો ઉલ્લેખ કર્યો. નોબડી નોઝ હિઝ નેમ. જો ટાઈમ ઇઝ મોર દેન ફેમ. નામના ચાહના પ્રાપ્ત કરવી હોય તો એ આળસ ન ચાલે. એમાં બરાબર સમયની કિંમત સમજવી પડતી હોય છે. એટલા માટે સંસ્કૃતના એક સુભાષિતમાં બહુ સુંદર વાત કરી. ક્ષણશ કણશશ્ચૈવ વિદ્યામ અર્થમ ચ સાધયેત. ક્ષણે નષ્ટે કુતો વિદ્યા કણે નષ્ટે કુતો ધનમ. જીવનમાં ક્ષણ અને કણ આનું બહુ મહત્વ છે. આ બે સચવાઈ જાય ને જીવન ધન્ય બની જાય. આ બે સચવાઈ જાય ને જીવનમાં કંઈક પ્રાપ્ત થાય. ક્ષણ અને કણ બહુ મહત્વના છે. ક્ષણશ કણશશ્ચૈવ વિદ્યામ અર્થમ ચ સાધયેત. એવરી મોમેન્ટ વન શુડ લર્ન એન્ડ ફ્રોમ એવરી બીટ વન શુડ અર્ન. પ્રત્યેક સેકન્ડે કંઈક નવું શીખવું જોઈએ અને પ્રત્યેક કણમાંથી કંઈક ઉપાર્જન કરવું જોઈએ. ઇફ યુ વેસ્ટ અ સેકન્ડ યુ કેનોટ ગેટ ધ નોલેજ એન્ડ ઇફ યુ વેસ્ટ અ બીટ યુ કેનોટ ગેટ ધ મની. જો તમે ક્ષણ ગુમાવી તો જ્ઞાન ન મળે, કણ ગુમાવી તો સંપત્તિ ન મળે. ક્ષણ અને કણનો બહુ મહિમા છે. જર્મની જેવા દેશોની અંદર, યુરોપના ઘણા દેશોની અંદર તો નિયમ છે, તમે કોઈ માણસ રેસ્ટોરન્ટની અંદર ખાવા માટે જાય તો ત્યાં બગાડાય નહીં. આપણે એક સત્સંગી ગયા હતા, એના બધા ઓફિસના કંપનીના માણસો સાથે ત્યાં મિટિંગ હતી. વાતો સત્સંગી હતા એટલે બધું સલાડ ને જ્યુસ પીતા હતા અને સલાડ ખાતા હતા. એના બધા મિત્રો હતા, બધું જમતા હતા. હવે વધાર્યું એ લોકોએ. તો જે કસ્ટમર હતો ને એણે જઈને પેલા કાઉન્ટર પર ફરિયાદ કરી, પેલા લોકો વેસ્ટ કરે છે, ગાર્બેજમાં નાખવા જાય છે. એટલે પેલો રેસ્ટોરન્ટનો માલિક હતો ને આવી ગયો અને કહ્યું કે યુ કેનોટ થ્રો ઇટ ટુ ગાર્બેજ. તમારે આ નખાય નહીં. તો આ લોકોએ કીધું કેમ, અમે પૈસા ચૂકવ્યા છે ને, અમે ખાઈએ કે નાખીએ, તમારે શું લેવા દેવા. કે ના, યુ ડોન્ટ હેવ રાઇટ ટુ વેસ્ટ ઇટ. તમારો અધિકાર નથી આ બગાડવાનો. પેલા કે કેમ, તો કે ધીઝ આર નેચરલ રિસોર્સિસ. આ નેચરલ રિસોર્સિસ કહેવાય. તમે આટલું બગાડો, બધા માણસો આટલું બગાડે તો કેટલા ભૂખ્યા માણસોને ક્યાંથી મળે? તમે નહીં બગાડી શકો. આ લોકોએ તો આર્ગ્યુમેન્ટ કરી, ભાઈ અમે પૈસા પે કરી દીધા છે, તને એડવાન્સમાં પૈસા આપ્યા છે તો શું વાંધો. પહેલાં પોલીસ બોલાવી, પોલીસ આવી, બધાને 1000 યુરોનો દંડ કર્યો. કણનું મહત્વ છે. તમે વિચાર કરો ને, તમે સભામાં અહીંયા આવ્યા હો, પાટોત્સવ હોય, અન્નકૂટ ઉત્સવ હોય, આપણે જમણવાર હોય અને બટાકાવડા બનાવ્યા હોય, અહીંયા આપણે 3-4 હજાર હરિભક્તો બેઠા હોઈએ, બધા એક એક બટાકું વડું બગાડે તો કેટલા બટાકાવડા બગડે? 4-5 હજાર બગડે કે નહીં? એટલા માટે આપણે ત્યાં શબ્દ બ્રહ્મ અને કણ બ્રહ્મ, બેને બ્રહ્મની ઉપમા આપવામાં આવી છે. કણ ન બગાડાય, વેસ્ટ ન કરાય, એવી રીતે ક્ષણ ન બગાડાય. જીવનની અંદર ક્ષણનું બહુ મહત્વ છે. ઘણી બધી સેકન્ડ ભેગી થાય ત્યારે એક મિનિટ બને, ઘણી બધી મિનિટ ભેગી થાય ત્યારે એક કલાક બને, ઘણી બધી કલાક ભેગી થાય ત્યારે એક દિવસ બને, ઘણા દિવસો ભેગા થાય ત્યારે એક મહિનો બને, ઘણા દિવસો ભેગા થાય ત્યારે ઘણા મહિનાઓ ભેગા થાય ત્યારે એક વર્ષ બને, ઘણા વર્ષો ભેગા થાય. આપણે જતા રહીએ આ લોક છોડીને. એક એક સેકન્ડમાંથી બને છે ને આખી જિંદગી. એટલા માટે સમયની બહુ કિંમત છે. મહાન પુરુષો હંમેશા આપણને આ વાત શીખવે છે. તો ટાઈમ ઇઝ મોર દેન ફેમ. સમય કદાપી બગાડાય નહીં. ત્રીજી વાત, ટાઈમ ઇઝ મોર દેન પાવર. આજે બધાને પાવર જોઈએ, સત્તા જોઈએ છે. ખુરશી માટે તો ઝઘડા છે. સત્તા ક્યારે મળે? મળે તો ક્યારે ટકે? ટકે તો સારા કાર્યો ક્યારે થાય? જે વ્યક્તિને સમયની કિંમત હોય ને એ આ કરી શકે. યોગી બાબા સરસ વાર્તા દ્વારા સમજાવતા કે એક રાજા હતા. એ રાજા નિર્વંશ હતા. એણે ઢંઢેરો પીટાવ્યો કે જે યુવાન મારે રાજગાદી સુધી પહેલો પહોંચે ને રાજગાદી આપી દેવી. બધા યુવાનોને રાજ્યના એક છેડે ભેગા કરવામાં આવ્યા. યંગસ્ટર હતા, કોઈ વરડીલ ને ગરડા નહીં, ચાલી ના શકે, દોડી ના શકે. યુવાન, યંગસ્ટર્સ, એનર્જેટિક યુવાનો ભેગા કર્યા અને રાજગાદી સુધી પહોંચવાનું જ હતું, ચાલીને દોડીને જેમ તમે પહોંચવું હોય. પણ રાજાએ શું કર્યું? વચ્ચે આખી એક નગરી બનાવી, મોહમય નગરી, જેને આજની ભાષામાં કેવું હતું, અમેરિકામાં ડિઝની વર્લ્ડ કે અહીંયા મુંબઈમાં એસએલ વર્લ્ડ, બધા મેળો હોય છે ને, અને એમાં ચકડોલ ને ખાવાનું પીવાનું ને શોઝ, એવરીથિંગ વોઝ ફોર ફ્રી. બધું મફતમાં. અને માણસો ખાલી આમ જુએ ને તો એ સ્પીડ ઘટી જાય. તમે જોજો, તમે ગાડી ચલાવતા કદાચ આમ ફોન આમે રિંગ આમ જુઓ ને તો તમારી સ્પીડ ઘટી જાય. તમે ચાલતા હોય મોબાઈલમાં વાત કરો, સ્પીડ ઘટી જાય. એમાં આ તો પસાર થવાનું હતું, એમાં કેટલાક યુવાનો તો ખાવા મળે, ચલો આઈસ્ક્રીમ ખાતા ખાતા ચાલીએ, પણ સ્પીડ ઘટી જાય. શો ચાલતા હોય, બધું મફતમાં હોય, ચકડોલમાં બેસી લઈએ. એક યુવાન હતો, નીચી દ્રષ્ટિ રાખીને ચાલવા માંડ્યો. એ રાજગાદી સુધી પહોંચી ગયો. રાજાએ એને રાજગાદી સોંપી દીધી, રાજા બનાવી દીધો.
કોઈએ પૂછ્યું કે તમે આટલી બધી આમ વચ્ચેથી પસાર થયા નગરીમાંથી, તમે ક્યાં મોહાયા નહીં, લોભાયા નહીં, કારણ શું? પેલા જવાબ આપ્યો કે રાજા બન્યા પછી આ બધું મારું જ છે ને, એવરીથિંગ ઇઝ માઇન. શા માટે લોભાવ એમાં? સી, સમયની કિંમત હતી. મારે સૌથી પહેલાં પહોંચી જવું છે તો પાવર મળે, એમને ના મળે. અને કદાચ મળી જાય પછી પણ જેને સમયની કિંમત હોય કે મારે 4, 5, 6 વર્ષ 2 ટર્મ 3 ટર્મ રહેવાનું છે, સારું કાર્ય કરું, તો એને લોકો યાદ કરે છે. અને જે લોકો 2-3 ટર્મ રહ્યા હોય છતાં પણ કંઈક સારું કામ ના કરે, તો પછી એ લોકોને યાદ તો કરતા હોય, નેગેટિવ દ્રષ્ટિએ યાદ કરતા હોય. સી, ટાઈમ ઇઝ મોર દેન પાવર. એટલા માટે કહેવત છે અંગ્રેજીમાં કે યુ ઓલવેઝ નો હાઉ મચ મની ઓર નોલેજ યુ હેવ, યુ ઓલવેઝ નો હાઉ મેની ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ યુ હેવ, બટ યુ નેવર નો હાઉ મચ ટાઈમ યુ હેવ. તમારી પાસે સંપત્તિ કેટલી છે તમને ખબર હશે, બેંકમાં કેટલા પડ્યા છે, ઘરમાં તિજોરીમાં કેટલા છે, બધી ખબર હોય ને માણસને, પોતાની તો ખબર હોય કે નહીં. તમારી પાસે જ્ઞાન કેટલું છે, ડિગ્રી કઈ છે તમને ખબર હશે, એજ્યુકેશન કેટલું તમને ખબર હોય. તમને ખબર છે તમારા મિત્રો કેટલા છે, સંબંધી કેટલા છે, ફોનમાં લિસ્ટ હોય જ, યાદ જ હોય, મોડે જ હોય, આટલા મિત્રો છે, આટલા સંબંધી છે, કાકાને, મામાને, માસાને, ફોઈને યાદ હોય, બધું યાદ હોય છે. પણ કોઈને ખબર છે કે સમય કેટલો છે? શો મી વન પર્સન ઇન ધીસ વર્લ્ડ હુ કેન ટેલ મી. એક માણસ તમે લઈ આવો દુનિયામાંથી જે એમ કહે કે મારી પાસે આટલા વર્ષો તો છે, હું આટલું તો જીવવાનો જ છું. ખબર છે કોઈને? કોઈને ખબર નથી. માણસ જન્મે એના 9 મહિના પહેલાં ખબર પડી જાય કે બાળકનો જન્મ થવાનો છે, મૃત્યુની 9 સેકન્ડ પહેલાં ખબર નથી હોતી માણસ જવાનો છે. સી, ધીસ ઇઝ ટાઈમ. એટલે સમયની કિંમત છે. તો ટાઈમ ઇઝ મોર દેન મની, ટાઈમ ઇઝ મોર દેન ફેમ, ટાઈમ ઇઝ મોર દેન પાવર. આટલી વાત સમજ્યા પછી હવે આપણે વિચાર કરીએ કે આપણો સમય જાય છે ક્યાં? ક્યાં સમય વેડફાઈ જાય છે? બાલ્યાવસ્થામાં હતા, યુવાવસ્થા થઈ ગઈ, પ્રૌઢાવસ્થા થઈ ગઈ, વૃદ્ધાવસ્થામાં આવી ગયા. વેર ટાઈમ વેન્ટ? સમય ક્યાં ગયો? એક કવિએ સરસ લખ્યું છે, વયા જાય દિવસોને રાત પછી મહિનાઓ, મહિનાઓના વર્ષોને વાર નથી લાગતી. બાળક મટીને થાય યુવાન રંગીલોને, યુવાની તો આંખના મીચામણે ભાગતી. જાય જ્યારે યુવાનીને આવે વૃદ્ધપણું, જ્યારે જિંદગી નિસાસા નાખી ભક્તિમાં જાગતી. પણ દેહનું સાજ લૂંટી કાળરૂપ બાજ પછી ક્યાંથી થાય કાજ માથે નોબતા વાગતી. વયા જાય દિવસોને રાત પછી મહિનાઓ, મહિનાઓના વર્ષોને વાર નથી લાગતી. લાગે જરાય વાર? દિવસો જાય, સપ્તાહ જાય, મહિનાઓ જાય, વર્ષો જાય. ટાઈમ ફ્લાયસ અંગ્રેજીમાં કહે છે, સમય ઉડી જાય છે. વી કેનોટ ફ્લાય, સો વી કેનોટ કેચ ઇટ. આપણે ઉડી શકતા નથી, સમય ઉડી જાય છે, ખબર નથી પડતી. વયા જાય દિવસો, રાત પછી મહિનાઓ, મહિનાઓના વર્ષોને વાર નથી લાગતી. બાળક મટીને થાય યુવાન રંગીલો, અને યુવાની તો આંખના મીચામણે ભાગતી. સમય ક્યાં જતો રહે છે? પણ ક્યાં ગયો સમય? કઈ પ્રવૃત્તિમાં આપણે સમય જાય છે? તો બીજા છંદની અંદર લખવામાં આવ્યું છે, કુથલીને કામનીમાં તૃષ્ણાદામ ચામનીમાં, જારી કરી જામનીમાં ખૂબ બેઠો ખોઈને. જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર તારું, જોને જેવી રીતે જળ વહી જાય, સાથે જંતુઓ બી જાય. ખાય ખાય ખલકને ખોતરી ખજીત કાળ, તારા નખ ખાય, નેણ ખાય, શિરની શિખાય ખાય. કુથલીને કામનીમાં તૃષ્ણાદામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોઈને. માણસ કેટલું ગુમાવે છે કુથલીમાં, નિંદામાં. ભાગવતમાં લખ્યું છે, વૃથા વાદ, વૃથા સ્મરણ, વૃથા ગતિ. આ ત્રણની અંદર માણસ સમય બગાડે છે. વૃથા વાદ, નિંદા કરવામાં. અત્યારે રવિ સભામાં બેઠા છીએ અને પછી 7, 7:30, 8 થાય એટલે થાય કે ચાલો સભા પતી જાય, પહેલાં ઘરે જઈએ. પણ જો મંદિરમાંથી બહાર નીકળતા દરવાજે કોક મળ્યો અને આપણને કે ઉભારો પેલા ભાઈનું સાંભળ્યું, નિંદાની વાત શરૂ થાય. પેલો કે શું છે બોલ ને. પછી પેલો વાતની શરૂઆત કરે, કોકની નિંદા અવગુણની વાત કરે, એટલે આપણે પછી કે હા મેં પણ આવું સાંભળ્યું. ત્યાં દરવાજે 2 કલાક જાય, ખબર ના પડે. અહીંયા સભા ક્યારે પતે એની ચિંતા હોય, પણ ત્યાં દરવાજે 2 કલાક જાય, ખબર ના પડે. સભા પછીની સભા ત્યાં થાય. નિંદા કુથલીમાં માણસ બહુ સમય બરબાદ કરે છે. એક માણસ હતો, એને પોતાના પાડોશીને બોલાવીને કહ્યું કે જો આપણા ઘરની સામે પેલા રાજેશભાઈ રહે છે ને, કે હા, એનો દીકરો છે ને વિસ્મય, કે હા એ વિસ્મય છે ને મોટો થઈને ભણશે નહીં. પેલો કે ભણે કે ના ભણે આપણે શું લેવા દેવા. ના, હું જાણું ને એ બાળક છે ને વિસ્મયના લક્ષણ મને ખબર, નહીં ભણે હશે. પેલો તો વિસ્મય સારામાં સારું ભણ્યો. પહેલાં જેને કીધું તું ના પાડતો હતો ને વિસ્મય નહીં ભણે, એ ભલે ભણ્યો કે એને નોકરી નહીં મળે. નિંદા. પેલાને તો નોકરી મળી ગઈ, પર મંથ 1 લાખ રૂપિયાનો પગાર,
પહેલાં જેને કીધું તું ના પાડતો તો નોકરી નહીં મળે, જો મહિનાનો ₹1,00,000 પગાર, નોકરી મળી ગઈ. પેલો કે નોકરી ભલે મળી, છોકરી નહીં મળે, કોઈ કન્યા નહીં આવે, લગ્ન નહીં થાય. એના લક્ષણ મને ખબર છે ને. પેલાને તો છોકરી પણ મળી ગઈ, સારું પાત્ર મળ્યું, સારો પરિવાર મળ્યો અને સરસ લગ્ન થઈ ગયા. પહેલાં કીધું તું ના પાડતો તો ને છોકરી નહીં મળે, આ જો લગ્ન થઈ ગયા. એ કે ભલે લગ્ન થઈ ગયા, જાજુ નહીં ચાલે, ટકશે નહીં, મને એના લક્ષણ ખબર નહીં, તોય નિંદા ના છોડે. જાજુ નહીં ચાલે. હવે આમ તો જાજુ ચાલ્યું, 5-6 વર્ષ થઈ ગયા લગ્નને, દેવ જેવો દીકરો થયો, દીકરો 3-4 વર્ષનો થઈ ગયો. પહેલાં કીધું તું ના પાડતો જાજુ નહીં ચાલે, જો 5-6 વર્ષ થઈ ગયા, દીકરો થઈ ગયો, એ 3-4 વર્ષનો થયો. પેલો કે ભલે દીકરો થયો, એ મોટો થઈને નહીં ભણે, સાયકલ ત્યાં જ આવી પાછી. આમાંથી માણસને મળે શું? વાય આર યુ વેસ્ટિંગ યોર પ્રેશિયસ ટાઈમ ઇન ક્રિટિસાઇઝિંગ પીપલ? શા માટે આપણે લોકોનો આવી રીતે ક્રિટિસાઇઝ કરવામાં સમય બગાડીએ છીએ? ઘણીવાર તમે જોજો, કોઈ સારું ઘર બાંધ્યું હોય ને, પછી જોવા જાય, ઓ બહુ સરસ ઘર છે, કેટલો સરસ કલર છે, આ સોફા બહુ સારા છે, બધું વખાણ કરે. ભાઈ ઘરે આવીને ચર્ચા કરે, કલર બરાબર નહોતો, આ સોફા સેટ હતો ને અહીંયા ના મૂકે, થોડું આમ મૂક્યો ને જગ્યા થોડી મોકળા સારી રહે, આ ટીવી થોડું નાનું હતું. પણ તમારે શું લેવા દેવા, એનું ઘર છે. રિસ્પેક્ટ ચોઇસ ઓફ અધર્સ. વાય યુ બીકમ સો નેગેટિવ? પણ તમે જોજો, કોઈના લગ્નમાં જાય ને, લગ્નમાં એટેન્ડ કરીને પાછા આવે ને, તો શું ચાલે એ વાતો, બહુ ખોટો ખર્ચો કર્યો, પણ તમારી પાસે ક્યાં પૈસા લીધા છે, બહુ ખોટો ખર્ચો કર્યો, આને કેવા લાગતા હતા બધા, અને આવું બધું કરાતું હશે, જમણવારમાં કંઈ મજા નહોતી. સી એવરેજ પીપલ દે ડિસ્કસ અબાઉટ પીપલ. એવરેજ માણસો છે, ગુડ પીપલ, દે ડિસ્કસ અબાઉટ આઈડિયાઝ, દે ડિસ્કસ અબાઉટ ઇવેન્ટ્સ. ધ ગ્રેટ માઇન્ડ્સ, ગ્રેટ પીપલ, દે ડિસ્કસ અબાઉટ આઈડિયાઝ. સામાન્ય માણસોની આ બધી છીછરી વાતો હોય છે. માણસ કેવી વાતો કરે છે એના પરથી ખબર પડી જાય એનું લેવલ શું છે. દે કેન નોટ રિસ્પેક્ટ પીપલ્સ ચોઇસ, પીપલ્સ ડિસિશન્સ. નેગેટિવ. પણ એ ભગવાનને, સંતને ગમતું નથી. ભગવાન સ્વામિનારાયણ જસદણ પધાર્યા હતા. વાસુર ખાચર રાજા હતા, ક્રૂર રાજા હતા. પેલા ભોયરાના નાજા જોગીને પૂર્યા હતા, જેને જેને પૂરેને ઢીચણ ભાંગી નાખે, આપણે પ્રસંગ જાણીએ છીએ. મહારાજે રક્ષા કરી. અને પહેલાં તો વાસુર ખાચર હતા ને, માનતા નહોતા કે હે ભગવાન સ્વામિનારાયણ, તમને લોકો ભગવાન કહે છે, હું ના માનું. આ તમે પાપની પુણ્યની વાતો કરો છો, સ્વર્ગની નરકની વાતો કરો છો, હું ના માનું. ભગવાન સ્વામિનારાયણે પહેલાં સમજાવ્યા, પ્રેમથી ન માને. એટલે ભગવાન સ્વામિનારાયણ પાસે એક બહુ સરસ ઉપાય હતો. કયો ઉપાય હતો? સમાધિ પ્રકરણ. મહારાજે દ્રષ્ટિ કરી એટલે સમાધિ થઈ ગઈ. શરીર અહીંયા, આત્મા નરકની અંદર. યમના દૂતો મારવા લાગ્યા બરાબરના, અને પેલાનું શરીર અહીંયા ઉછળે, અને બરાબર માર મહારાજે ખવડાયો. અને પછી આત્મા પાછો દેહમાં આવ્યો. વાસુર ખાચર મહારાજના ચરણમાં પડી ગયા, મહારાજ તમારી વાત સાચી, સ્વર્ગ નરક બધું છે, પાપ પુણ્ય છે, મારા અપરાધ માફ કરો, મને સત્સંગી બનાવો. મહારાજે કંઠી પહેરાવી, સત્સંગી બનાવ્યા. પછી મહારાજના કહેવાથી બધા જે બંદીવાન હતા બધાને છોડી દીધા. જ્યારે શ્રીજી મહારાજ ત્યાંથી વિદાય લેતા હતા, એ વખતે હાથ જોડીને આ વાસુર ખાચર કહે છે કે મહારાજ, અમારા અપરાધ માફ કરજો, અને અમે જેવા છીએ તેવા ઉદ્ધાર કરજો, મોક્ષ કરજો એમ. ત્યારે મહારાજ આ વાક્ય બોલ્યા. મહારાજ કહે છે, તમે જો લોકોની વાતો સાંભળીને અમારા સંતોનો, અમારા ભક્તોનો અવગુણ લેશો તો અમે ઉદ્ધાર નહીં કરીએ. તમે બધાનો ગુણ લેશો તો અમે ઉદ્ધાર કરીશું. તમે વાંચો હરિચરિત્રનો સાગર, પૂર 12, એટલે કે પ્રકરણ 12, પ્રસંગ નંબર 41, એની અંદર આ વાત છે. મહારાજે કહ્યું કે જો તમે અભાવ ગુણમાં પડી જશો તો અમે ઉદ્ધાર નહીં કરીએ. હવે આપણે સજ્જન થઈને, સત્સંગી થઈને ખોટો અભાવ ગુણમાં સમય બગાડીએ તો મારા સાંઈ રાજી ના થાય ને. તેમાં શા માટે આપણે સમય બગાડવો જોઈએ? પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ લંડનની અંદર પધાર્યા હતા. છેલ્લો દિવસ હતો, વિદાય લેતા હતા. બે બાજુ યુવાનો હરિભક્તોની લાઈન ઊભી હતી. એક થોડી મોટી ઉંમરના યુવાન હતા, પ્રૌઢ અવસ્થાના, એ ઊભા હતા. તે હાથ જોડીને બાપાને કે બાપા રાજી રહેજો. આવું બોલે બાપા નજીક ગયા, સ્વામીની છાતી પર આંગળી મૂકી. તો સ્વામી શું બોલ્યા? સ્વામી કે રાજી કરો તો જીભ સંયમમાં રાખજે, કોઈના અભાવગુણની વાત ના કરીશ. આવું સ્વામી સ્પષ્ટ બોલ્યા. રાજી કરવા છે તો પછી આમાં પડાય નહીં. મહંત સ્વામી મહારાજે 2020ની સાલમાં, જ્યારે કોરોના કાળની અંદર લોકડાઉનની પરિસ્થિતિમાં સ્વામી નૈનપુરમાં હતા, અને બાપાએ સત્સંગ દીક્ષા શાસ્ત્ર લખ્યો, અને શાસ્ત્ર બધાને મુખપાઠ કરવાની બાપાએ આજ્ઞા કરી. પછી બાપાની પોતાની ઈચ્છા હતી કે એની પર પારાયણ કરવી. પહેલી પારાયણ બાપાએ સત્સંગ દીક્ષા પર સ્વામી બાપાએ સ્વયં કરી.
અને એમાં તારીખ 26મી ઓગસ્ટ 2020ના રોજ બાપા ઓનલાઈન ઝૂમ ઉપર પારણ કરતા હતા, બધા સંતો સાંભળતા હતા. એમાં શ્લોક નંબર 264 અને 265 આવ્યા. એની અંદર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની વાત છે. એનું નિરૂપણ કરતા મહંત સ્વામી મહારાજે કહ્યું કે આપણે સત્સંગી છીએ, ભગવાનના ભક્તો છીએ, આપણે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણના નિયમ પાડવા, પણ બારવાડા ન પાડે એનો અવગુણ નહીં લેવાનો. જો બાપા કેટલા સ્પષ્ટ છે. આપણે ઉપવાસ કરી કોક ના કરે તો અભાવ આવે, આપણે દાન ધર્મ આપીએ કોઈને આપે તો અભાવ આવે. સ્વામી કે નહીં કરવાનું. બહારના લોકોને અજ્ઞાન હોય, અનુકૂળતા ન હોય, ન કરે તો આપણે અભાવ શા માટે લઈએ? સી ધીસ ઇઝ વેરી સટલ. બાબા કેટલા સ્પષ્ટ છે. કે આપણે બધું પાડવાનું, બીજો ના પાડે અવગુણ નહીં લેવાનો. હમણાં બ્રહ્મ વિદ્યાના પાઠ બાપાએ લખ્યા 2023-2024 ધનુર્માસ, અને એમાં બાપાએ શું લખ્યું? સ્વામી કે સાચી વાત હોય ને તો એ અવગુણની વાત તો ન જ કરવી. ઘણી વાર સાચી હોય, કોઈ ભૂલ કરી, ચાલો તો આપણે શું લેવા દેવા, એ જાણે ભગવાન જાણે. સ્વામી કે સાચી વાત હોય તો અવગુણની વાત નહીં કરવાની. તો આપણી કુથલીમાં બહુ સમય જાય છે. પછી બીજી વાત કરી કુથલીને કામનીમાં, તૃષ્ણાધામ ચામનીમાં, જારી કરી જામનીમાં ખૂબ એડોક હોય ને, કામ વગરની બધી ગપ્પા મારવા ને ગોસિપ કરવી ને એમાં માણસો બહુ સમય જાય, અલગ મલગની બધા વાતો કરતા હોય. અને કેટલાક છોકરાઓ તો કેવા હોય, યુવાનો બેઠા હોય ને ગપ્પા જ મારતા હોય. 3 છોકરા ભેગા થઈ ગયા તો એક છોકરા એવી વાત કરી કે મારા પપ્પા છે ને બહુ તરવૈયા સારા સ્વિમર છે. અને પછી જવા દીધી ટાઢાપોરની. એ કહે કે ગંગામાં ડૂબકી મારે ને મારા પપ્પા તો યમુનામાં નીકળે. બોલો. તો બીજાએ કીધું કે મારા પપ્પા ગંગામાં ડૂબકી મારે તો અહીંયા ગુજરાતમાં નર્મદામાં નીકળે. કેટલા તરવૈયા છે. તો ત્રીજાએ જવા દીધી કે મારા પપ્પા છે ને સોસાયટીની ટાંકી હોય ને એવી એમાં ડૂબકી મારે ને ઘરમાં નળમાંથી નીકળે. આવું થાય કોઈ દિવસ? બોલો. પણ લોકો આવી વાતો કરતા હોય છે. એના કરતાં હાથમાં માળા લઈને બેસતા તો શું વાંધો છે? હાથમાં રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, સત્સંગ, દીક્ષા, વચનો, સ્વાયની વાતો લઈને બેઠા હોય તો શું વાંધો છે? પણ એમાં મજા નથી આવતી માણસને. ખોટા ગપ્પા મારવાનો ટાઈમ બગાડ્યા કરે. એમને એમ કલાકો સુધી પારના ગલ્લે બેઠા હોય, ગામના ચોરે બેઠા હોય. વાય આર યુ વેસ્ટિંગ યોર ટાઈમ? એમને મહાનતા ના મળે. એટલે એની અંદર સમય જાય. પછી જમાડવામાં એમાં બહુ ટાઈમ જાય. લગ્નમાં ગયા હોય, કલાકો સુધી જમ્યા રાખે, રેસ્ટોરન્ટમાં જાય, કલાકો સુધી ખાધા રાખે, વાતો કર્યા રાખે. બરાબર છે, જમવું પડે 10, 15, 20 મિનિટ. પણ એમાં ઘણા બેસશે તો ઊભા જ ના થાય, ખાધા જ કરે. ઘણા એવા હોય, એક ભાઈ લગ્નમાં ગયા હતા જમવા માટે, 2 કલાક સુધી જમતા હતા. કોઈ પૂછ્યું કેમ 2 કલાક સુધી જમો છો? પહેલાં કીધું કંકોત્રીમાં લખ્યું હતું જમણવાર 7 થી 10, ભોજન સમારંભ 7 થી 10, હજુ તો 2 જ કલાક થયા છે. એટલે 7 થી 10 એટલે ગમે ત્યારે આવવાનું એવો મતલબ થાય, ખાવાનું ના હોય. એક ભાઈ તો અમેરિકાથી અહીંયા આવ્યા હતા ને પાછા જતા હતા ને કેસર કેરી બેગમાં લઈ ગયા. ઇલીગલ કહેવાય ને, કોઈ ફળ ના લઈ જવાય. ત્યાં એરપોર્ટ પર રોક્યા. પહેલાં કીધું કે આ શું છે? સ્કેનમાં પકડાઈ ગયું. પહેલાં કીધું થ્રો ઇટ ટુ ગાર્બેજ, નાખી દો કચરાપેટીમાં, ના લઈ જવાય, ત્યાં તો સ્ટેમ્પ નહીં મારું તમને. પહેલાં કીધું કે ના, ગાર્બેજમાં ના નખાતું, કેસર કરી મને ભાવતી. પહેલાં કીધું તો ભાઈ ઇન્ડિયા જઈને ખાઈ આવો. પેલો કે ના, ઇન્ડિયા જવાતું છે, 14 કલાક હું જર્ની કરીને આવ્યો. તો કે કાં તો ગાર્બેજમાં નાખો કાં તો ઇન્ડિયા જાઓ. પેલો કે ના, અહીંયા બેઠા બેઠો ખાઈ જવું, તને કે વાંધો ખરો? પેલો કે તો વાંધો નહીં. એરપોર્ટ પર બેઠા બેઠા 20-25 કેરી ખાઈ ગયા. બોલો કાકા, ફૂલ ડાયાબિટીસ હતો તોય. અને પેલા ધોળિયા તો જોઈએ, કારણ કે ધોળિયા હોય ને અમેરિકન હોય ને બિચારા, એ લોકો કાંઈ સ્લાઇસ કરીને ખાય છે, કટકી કરીને ખાય. ઘોડીને ખાવાની શરૂઆત આપણે કરી, ગુજરાતી હોય તો ઘોડીને ખાય. તો 20-25 કેરી ખાઈને છાલ નાખી, ગોટલા નાખ્યા કચરાપેટીમાં, પછી સ્ટેમ મરીને અમેરિકા ગયા. એમાં આસક્તિ, એમાં જમવામાં ટાઈમ કેટલો બધો માણસનો જાય. પણ કહેવત છે ને કે જીભનો ટેસ્ટ પેટમાં ગયા પછી વેસ્ટ. પછી ડૉક્ટરના કરાવવા પડે ટેસ્ટ, દવાખાનામાં લેવો પડે રેસ્ટ, પછી મળવા અને ટાઈમ બગાડવા આવે ગેસ્ટ. એના કરતાં ઘરમાં થાળ કરીને જમવું બેસ્ટમાં બેસ્ટ. માણસ બહુ ટાઈમ બગાડે ખાવા પીવામાં, જમણ, બીજાનું બગાડવામાં, બીજાનું ટાઈમ બગાડો, પોતાનું બગાડે, બીજાનું બગાડે, કામ બગાડે. આવા ઘણા બધા માણસ હોય. એમાં સમય બગાડવાની કાંઈ જરૂર નથી. એટલા માટે સમયનો સદુપયોગ કરવો જોઈએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને સત્સંગ દીક્ષા શાસ્ત્રની અંદર 4 શ્લોકોની અંદર સમયનું સુઆયોજન અને સમયની મૂલ્યતા, એની કિંમત સમજાવી છે. પહેલો શ્લોક છે 123મો શ્લોક. નેયો ન વ્યર્થતામ કાલઃ સત્સંગમ ભજનમ વિના આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજમ હિ સર્વદા. મહંત સ્વામી મહારાજે લખ્યું કે સમય વ્યર્થ બગાડવો નહીં. નેયો ન વ્યર્થતામ કાલઃ. સમય છે તો સત્સંગ કરો, ઘરે બેઠા માળા કરો, ભજન કરો, વાંચન કરો. નેયો ન વ્યર્થતામ કાલ સત્સંગમ ભજન વિના આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજમી સર્વદા. આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો. આળસ એટલે લેઝીનેસ,
પ્રમાદ એટલે નિગ્લિજન્સ. પ્રમાદી માણસ એક્ટિવ બહુ હોય પણ ખોટી એક્ટિવિટીમાં એક્ટિવ હોય. બેઠા બેઠા વિડીયો જોતો હોય, જાતની ઓટીટી પર જાય, વેબ સિરીઝ જોતો હોય, ટાઈમ એમ જ બગાડે બધા. તો મહનસિંહ મહારાજે ના પડી. આ જ વાત જો ભગવાન સ્વામિનારાયણે 193 શ્લોકમાં શિક્ષાપત્રીમાં લખી, વ્યર્થ કાલોને નેત્યવ્યો ભક્તિ ભગવતો વિના, ભગવાનની ભક્તિ વિના કોઈ દિવસ સમય બરબાદ કરવો નહીં. મહનસિંહ મહારાજે બીજો શ્લોક લખ્યો છે, 125મો શ્લોક. શું કરવું? સમય હોય તો શું કરવું? સેવયા કથયા સ્મૃત્યા ધ્યાનેન પઠનાદિભિઃ સુફલમ સમયમ કુર્યાત ભગવત કીર્તનાદિભિઃ. સમય છે તો સેવા કરો, ધ્યાન કરો, કથા વાર્તા સાંભળો, વાંચન કરો, ભજન ભક્તિ કરો. સ્વામી શબ્દ કેવા વાપર્યા? સુફલમ સમયમ કુર્યાત. સમયને સુફળ બનાવો, નિષ્ફળ ના બનાવો. પછી મહનસિંહ મહારાજે 210મા શ્લોકની અંદર વાત લખી, ઉત્સાહાત આદરાત કુર્યાત સ્વાભ્યાસમ સ્થિરચેતસા વ્યર્થતામ ન નયેત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. આપણે એમ લાગે આ વિદ્યાર્થી માટેના શ્લોકો છે. જીવન છે ત્યાં સુધી આપણે બધા વિદ્યાર્થી જ છીએ. નવું નવું શીખવાનું તો છે જ ને. સત્સંગમાં પણ શીખવાનું છે. લૌકિક માર્ગે તો બહુ શીખ્યા, હવે સત્સંગમાં શીખવાનું છે. સ્વામી કહે છે ઉત્સાહાત, ઉત્સાહથી, આદરાત, આદરભાવથી, અને સ્થિર ચેતસા, એકાગ્રતાથી. શું કરવું? અભ્યાસ, શાસ્ત્ર અભ્યાસ. સ્કૂલમાં હોય તો સ્કૂલનો અભ્યાસ, આપણે બધા સત્સંગી છે, શાસ્ત્ર અભ્યાસ. સ્વામી કહે છે વ્યર્થતામ ન નયેત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ in useless activities, but invest your time in useful activities. સમયને ખોટી એક્ટિવિટીમાં બગાડો નહીં, પણ ઇન્વેસ્ટમેન્ટ કરો સમયનું તો મળશે. સમય રોજ તમને એક નવો કોરો ચેક આપે છે. આવતીકાલનો દિવસ છે ને, તમારા માટે કોરો ચેક છે. એમાં કેટલી રકમ ભરવી ને આપણા હાથમાં છે. કેટલાક લોકો કોરો ચેક એમને એમ જવા દે, કશું કરે જ નહીં. રોજ સમય આપણને નવો દિવસ ઉગે એટલે કોરો ચેક આવી જાય છે. કેટલી કિંમત આપણે મૂકીએ છીએ એમાં આપણા પર છે. તો મહનસિંહ મહારાજ આપણને આ વાત સમજાઈ. અને ચોથો શ્લોક એની અંદર મહનસિંહ મહારાજે વાત કરી, 215મો શ્લોક. નિયતોદ્યમ કર્તવ્યે નાલસ્યમ આપનું યાદ ક્વચિત શ્રદ્ધામ પ્રીતિમ હરો કુર્યાત પૂજામ સત્સંગમ અન્વહમ. મહનસિંહ મહારાજે કહ્યું કે તમે બધા ગૃહસ્થ છો, આપણે બધા સાધુ હોય, ગૃહસ્થ હોય, આપણા અમુક કર્તવ્યો છે. વી હેવ ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. એમાં પણ આળસ નહીં કરવાની. અર્થ ઉપાર્જન, એજ્યુકેશન, જે તમારો વિભાગ હોય, સેવા હોય, તો એમાં કોઈ દિવસ સમય બરબાદ કરવો નહીં. નિયતોદ્યમ કર્તવ્ય નાલસ્યમ આપનુયાત ક્વચિત શ્રદ્ધામ પ્રીતિમ હરો કુર્યાત પૂજામ સત્સંગમ અન્વહમ. આપણા જીવનમાં શ્રદ્ધા વધે, ભક્તિ વધે, ભગવાન પ્રત્યે અનુરાગ વધે, સત્સંગ સારો થાય, પૂજા સારી થાય, એના માટે સમય આપો ને. તો આ 4 શ્લોકોની અંદર બાપાએ આપણને સમયનું મૂલ્ય અને સમયનું આયોજન શીખવાડેલું છે. પરંતુ જો આટલી બધી વાત સાંભળ્યા પછી પણ સમય બગાડી તો કેવું કહેવાય? જેમ કહે છે ને, કોઈ માણસ વ્યસન કરતો હોય, સિગરેટ પીતો હોય, તો સિગરેટનું પાકેટ તો 50 રૂપિયાથી 150 રૂપિયા સુધીમાં રેન્જમાં આવે છે. અને કોઈ મફતમાં પીવડાવે, મિત્રો હોય ને. પણ એ સિગરેટ પીવે છે એ મફતમાં નથી કે સસ્તામાં નથી, એના લંગ્સની કિંમત ચૂકવે છે. કોઈ માણસ ગુટકા ખાતો હોય, ગુટકાની પડીકી 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની ગુટકાની પડીકી આવે, તો એ ખાલી મફતમાં કે સસ્તામાં નથી ખાતો, એ પોતાના જડબાને, જીભની કિંમત ચૂકવે છે. કોઈ માણસ દારૂ પીતો હોય, એ દેશી દારૂની પોટલી હોય કે ઇંગ્લિશ દારૂ હોય, એ 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની દારૂની બોટલ હોય, એ દારૂ મફતમાં મળે કે સસ્તામાં મળે, એ કિંમત નથી ચૂકવતો હોય, એ પોતાના લીવરની કિંમત ચૂકવે છે. એવી રીતે આપણે જો આખો દિવસ ઇન્ટરનેટ પર બેઠા હોઈએ તો આપણે આપણા અમૂલ્ય સમયની કિંમત ચૂકવીએ છીએ. જો આપણે ખાલી એમને ટીવી સિરિયલો જોતા હોઈએ તો આપણે આપણા પરિવારના મૂલ્યોની કિંમત ચૂકવીએ છીએ. જો સોશિયલ મીડિયામાં આખો દિવસ બેઠા હોઈએ તો આપણે આપણી એકાગ્રતાની કિંમત ચૂકવીએ છીએ. કિંમત તો ચૂકવીએ છીએ. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ખબર નથી પડતી કે ઇન્ટરનેટ ફ્રી છે કે માણસ ફ્રી છે. આપણે લાગે શું 399 499 પેકેજ છે ઇન્ટરનેટનું, મફત જ છે ને, ડેટા પ્લાન છે અનલિમિટેડ. વેન સમથિંગ ઇઝ ફ્રી યુ આર ધ પ્રોડક્ટ. ધીસ ઇઝ મેનેજમેન્ટ કોટ. જ્યારે બધું તમને મફતમાં અને સસ્તામાં આપવામાં આવે ને, એનો મતલબ કે તમે પોતે પ્રોડક્ટ બની ગયા. એટલે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. ઇન્વેસ્ટ યોર ટાઈમ ઇન સત્સંગ, સેવા, ભક્તિ. એમાં સમય આપણે વ્યતીત કરવાનો છે. અને મહાન પુરુષો આપણા રોલ મોડલ છે. તો મહારાજ સાંઈને આપણે પ્રાર્થના કરીએ કે આપણો સમય બીજે બરબાદ ન કરીએ, બાળકોને પણ સાચું જ્ઞાન આપીએ, આપણે મહાન બનીએ, બાળકોને પણ મહાન બનાવીએ. એ જ મહારાજ સાંઈના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો.
જય સ્વામિનારાયણ.